જય શ્રી કૃષ્ણ. હવે ઘણા લોકોના એવા પ્રશ્ન હોય કે સૂર્યોદય થઈ ગયા પછી પણ જો સૂતા રહીએ તો શું ઘરની અંદર અસર થાય? તો સાંભળો, સૂર્યોદય થઈ ગયા પછી સુવાથી ઘરની અંદર લક્ષ્મીની હાનિ થાય છે. ઘરની અંદરથી દરિદ્રતા ક્યારેય દૂર નથી થતી. તમારે જોઈ લેવાનું કે જે ઘરની અંદર સ્ત્રીઓ સૂર્યોદય થઈ ગયા પછી પણ જે સૂતી રહે છે એ ઘરની અંદર ક્યારેય સુખ આવતું નથી, એ ઘરની અંદર ક્યારેય ધન ધાન્ય આવતું નથી. એ ઘરની અંદર રહેલા પુરુષો હંમેશાને માટે માનસિક ચિંતાની અંદર જીવન વ્યતીત કરતા હોય. જે ઘરમાં સૂર્યોદય થઈ ગયા પછી પણ માણસો સૂતા રહે છે એ ઘરના તમામ વ્યક્તિઓ છે એ માનસિક રીતે ખૂબ જ દુઃખી હોય છે, અને એ ઘરની અંદર અથાગ પરિશ્રમ કરવા છતાં પણ ઘરની અંદર લક્ષ્મી નથી આવતી. તો આપણા શાસ્ત્રમાં જે પ્રમાણે લખેલું છે એ પ્રમાણે મોડામાં મોડું સૂર્યોદય થયા પહેલા આપણે ઉઠી જવું જોઈએ. જો સૂર્યોદય થઈએ આપણે ઉઠીએ તો કરેલા પુણ્યનો નાશ થઈ જાય છે. એટલા માટે આપણા પૂર્વજોની પાસે ધન ઓછું હતું, પરંતુ સૂર્યોદય પહેલા એ ઉઠી જતા હતા કે જેના કારણે એના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ એમનેમ બની રહેતી હતી. તો આપણે જાજુ ન કહેતા, જાજી શાસ્ત્રની ચર્ચા ન કરતા, એટલી વસ્તુને સમજી લઈએ કે સવારે જે ઘરની અંદર વહેલા ઉઠવાનો નિયમ થઈ જાય એ ઘરને સુખી થતા આ દુનિયાની અંદર કોઈની અંદર તાકાત નથી કે એ ઘરને સુખી થતા એ અટકાવી શકે. તો વહેલા ઉઠો અને જીવનની અંદર ખૂબ સુખને પ્રાપ્ત કરો.